शुक्रिया, बहुत बड़ा आपका आभारी। आपने बहुत अच्छा किया, हमारे बच्चों की सुरक्षा की, हमारे बच्चों को संभाला और हमारे को बचाया। ऐसे ही हमारी मदद करते रहे। शुक्रिया। ठीक है, जैसे हम आगे जीवों को भी बचाए और आप बिल्कुल बिल्कुल बिल्कुल। हरे कृष्णा રાજપર તો આપણે રાજપર ગામથી આગળ એક હરિકૃષ્ણા જે કોટનની રિફાઇનની ફેક્ટરી આવેલી છે ત્યાંથી આપણે અત્યારે બિગ સાઇઝનો કોબરા સાપ રેસ્ક્યુ કર્યો છે. હવે ડબ્બો આપ્યો, આપણે આને કરી દઈએ પેક, અને હજી બીજો સાપ છે આની અંદર જ છે ને, બીજો સાપ ડબ્બો ગયા છે અને આયા જતો ડબ્બો એ આમ વયો ગયો. લેતા હો તો આ ઝેરી સાપ છે, કોબરા જેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં આપણે જેને નાગ કહીએ છીએ, સાયન્સ આને નાજા નાજા કહીએ છીએ. એવી રીતના અલગ અલગ સ્ટેટમાં ને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. લાવો બે સાપ છે તો આપણે એક કરી દીધું છે ડબ્બામાં પેક, કારણ કે બે એકારે રેસ્ક્યુ એક હાથમાં કરવાથી આની પહેલાં તમને ખબર છે કે મને બાઇટ થયું હતું, એટલે આપણે 1 બાય 1 રેસ્ક્યુ કરીએ. તો આને આપણે કરી દીધો છે પેક, અને બીજો આપણે સાપ પકડવાનો બાકી છે. વિડીયોમાં બન્યા રહે. ચલો આને હટાવવા જોશે આ એક ચાવી બંધ કરી દો ને બાઇકની. તમે એક જણો અહીંયા લાઇટ રાખીને ઉભા રહેજો, એટલે આમ જાય તો કહેજો. લગભગ બહાર નીકળી ગયો ઓલો બિલાડા નહીં નીકળી બહાર. ના ના, બહાર જવું પડશે જોવા. ના ના, નો દેખાય બહાર જાવ तो पता कितनी देर हो गई, बाकी दोनों दूर नहीं हुआ, अलग हो गए वापस मिल गए. હા તો હટાડવા જો બધે હાલો. એક જ यार आंकड़ा ले आवे नहीं है तो डर लागे. आंकड़ा मतलब वाला अपने बकरो निकालने की ताड़ी. आंकड़े आंकड़ा आंकड़े साइड में बैठा है. બીજો સાપ આમાં છે એવું કેવું છે બધે ભાઈઓનું. તો જોઈએ કાઢીએ બીજો. એમ નહીં દેખાય તમને? ये देखो इसके कपड़े यहाँ रहते हैं. हाँ वो तो खेच लो. वही पिछली बार आते ना तो मिला नहीं था. આ છે સાપની કાચલી, જે દર 6 મહિને તેના શરીર ઉપરથી તે ઉતારે છે. કોચળી ઉતાર નાખી ઉપર. આ તમે કાચલી જોઈ શકો છો, કાયદેસર કોબરા સાપની કાચલી છે. અને એક અંધવિશ્વાસ છે કે જે કાચલી ઘરમાં રાખવાથી પૈસા આવે. આ તે તમે જુઓ કે આ અત્યારે જે જગ્યા ઉપર છે ત્યાં મેલ હોવો જોઈએ, એટલે એવું કાંઈ છે નહીં. આ બધો અંધવિશ્વાસ છે. લાઈટ લઈને એક જણો અહીંયા ઉપર એકમાં ઉભા રહ્યો લાઈટ નથી. ડર તો ઘણા છે. આ હું લગભગ કોકનું ચંપલ લેવું. કાકા ઓલી બત્તી લાવજો આપણે ટોરસ. वो तो होगा नीचे, ऐसे ऊपर नहीं चढ़ाओगे. बाहर तो नहीं निकल गए. बाहर नो भैंस कहीं नहीं, वो लाड़ी में चाय.
बाहर का कोई ठिकाना नहीं बाहर गए अंदर ये खा डाले ये पता नहीं हाँ डाल वहाँ बीच में ले पीपल काढ़ा डाल दो लेने के बाद ये ज्यादा बदारा नहीं बाकी ले ले उंगरो मुंगरो खाई ले नहीं तो बदारा नहीं बाकी ये भी ले लो तो वहाँ पे सब ले रहा हूँ भाई अगर होगा तो दिखाई देगा आप ये कर रहे हो मुझे तो लग रहा है कि वो नाली में चला गया हाँ ये चूहा आ गया मैं इसकी जात का लफंडर मारूं बच गया चूहा गया था मुंह पे સાફ હે हाँ છે બીજો ચાલુ છે ને બીજો હા ચાલુ જ છે સાહેબ આની અંદર છે તો અત્યારે હટાવવાથી લાવો હું કાપો ને આ બીજું બહેણી નહીં જોઈ એક ચોકલેટની બહેણી લઈ લેજો ને બીજી अरे डब्बो लिया डब्बो ડબ્બો दुकान में लाओ पूरा दुकान ટોટલ બે સાપ છે ને એક આની અંદર છે દુકાનેથી લેતા હો दुकान बंद થઈ ગયો હવે ના ના ખુલ્લી હતી અમે આવ્યા તે જા સંતોષ પપ્પા તું જા ए संतोष पप्पा आज तू चल जा કોની દુકાન માં જા ઉમ્મે तो पकड़ के तू ही कितना खेल तो उछल के ला कर ले बारदन मत उठाओ ये रहते बारदन मत उठाओ तो इधर पकड़ बरनी नो मर से पहला दी भागी जायो નહીં ઈ કઈ નહીં થાય તમે બહેણી લેતા હો ને बरनी ले आऊं तो हां अरे एक पकड़ी नहीं तो एक पकड़ बीजो वाला बेटला फरो हां बेटला में गળી દે બે એક કાઢ નાખી બીજો એ ડબ્બો જોઈએ ડબ્બો કીથી લાવો મોટી દુકાન જાવ ઓલી માં કે મોટો ડબ્બો દયો કોક ભાઈ જાવ ને લ્યો બાઈક લેતા જાવ મારી એમાં જઈશે ચાવી ચાવી એમાં જ છે તમે 2 મિનિટ ઉભા રહેજો હું લેતો આવું હા જાઓ ચેતનભાઈ ચેતન ભાઈ જાવે જે બીજો સાપ છે તે આની અંદર છે આમાં પાણો ગડકાવી દીવાની જરૂર આ દર હે હો ભાઈ હા અહીંયા પાણો ગડકાવી દો ને અહીંયા જ પડ્યો છે પાણો ચલો નહીં આમાં આમાં દરમાં કઈ નથી ભેડાઈ દી આમ ભેડાઈ દી આ પાણો જ બિરાઈ દે ને પાણો જ રેડી अप्लाई हुआ था પકડી લે ડબ્બા ને वो उसको आने तो बाद में नहीं डर में घुस जाएगा पकड़ तो लेते हैं देख बाहर कर लो આપણે હા બહાર કાઢી લ્યો હોય તો થોડીક માહિતી દઈ દો ભાઈ બહાર કાઢીને મંજુવારે લઈ લે અમને હા હા बोला अंदर ये मुंडी उसे મોટું હોય ई दिखा તમે મોડા કરે ઓય જી જી અમે ગટકા એ કે મેગા સર બીટલા में એ બીટલા में घस गयो ના ભાઈ વે ખરે તમે हां या हां હવે ઈ દોડ છે ને દી इधर आ ये આ આવ્યો અહીંયા આ બાજુ પાછો વયો ગયો રિટર્ન હાથ ધોવાને जाओ अंदर ये बड़ो है ये उससे बड़ो है એ જોજો ઢાંકણું ખુલી જાય ને એનું એવી રીતના ન પકડો ઢાંકણું કા ખુલી જાય આપણે પકડી લેવાનો ફરતું અમ્મી તો કઈ ભાગી ન પણ કદાચ બહાર નીકળે ને તમને બટકો ભરે એ એક ટેન્શન હોય
बेटा काटे को रे वो पिंकन काटते जीवन को આ મોટો હે બહેણીમાં હે ને काट रहे हो पकड़ चलो इधर रख दो હવે અવાજ ન કરતા કોઈ સાંભળો ખાલી આ બીજો સાપ આપણે રેસ્ક્યુ કર્યો છે તે પણ કોબરા સાપ છે અને બિગ સાઇઝમાં સાપ છે 4 થી 5 ફૂટ છે આની લેન્થ છે ઉપર આવતા રહ્યો તમે એક સાપ આપણે આમાં ઓલરેડી પહેલાં પેક કરી દીધો છે અને આ બીજો સાપ છે જે ફેક્ટરીની અંદર 2 સાપ હતા અને ભાઈ ડબ્બો લઈને આવ્યા છે यार डब्बा इतना मिला भाई साहब इतने डब्बे है એમ આવશે ને એ તમે આ એટલો ડબ્બા છે ભાઈ બીજા દુકાન મળે ને આ ડબ્બો શીખે આવી જશે અમારો ને તમે જોઈ લો કેમાં બધી ડબ્બા નથી ને આમાં બીજા ડબ્બા નથી એનો મોટો પ્લાસ્ટિક ડબ્બો આપણે ઘરે કોઈ अपना रूम अपने देख ले वीडियो कर ले अपने अपना ने वो पप्पा को मोबाइल डब्बा ही लेने ना पड़े खबर है फिर वीडियो देख ले मैं भी पण मार नहीं जुड़ी જોર ભાઈ વિડિયો ઉતારવાનો वीडियो तो कर वीडियो कर ले હા હલો બોલો બોલો वीडियो बना सका वीडियो बना ये तो कह रही वीडियो बना वीडियो ओनडी दे ओनडी मंडो ओनडी से હા मां जे छोरा करके बोल कर હા હા રેડી 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 કઈ કઈ વાંધો નહીં ये ऊपर રેડી રેડી સફેરો છે ને એક આ અંદર કરી લો રેડી આર્યું ઓલા ડબ્બામાં શું રેડી રેડી એક રેસ્ક્યુ માં આવ્યો હતો फिर मासी भी देखे હું ને હેમતભાઈ हाथ बता तोड़ रहे हो जो એક એ ખાણ સારું એ તોડે हां હા હા એના તે ડેલી પકડે એના તે બીક લાગે ને हां उनको काम किए हुए તમે જો પપ્પા આગળ રહી હવે આમાં જ પૂર લે પૂરો એ ના કાઈ ના થાય આ ડબ્બો લે બીજો ડબ્બો કામ આવશે ડબ્બો સાય નથી પૂછી લીધું બેન નો બધી બે ભેગા નાખી દીધા હમાય ન જાય પેલા બે ભેગા રાખે તો કેવી રીતે હમાય હે આમાં ના હમાય નાખ્યું નથી મને મુશ્કેલ હે આ ઓલો બાર કાઢ્યો તો ઈ આવી જાવ ને પણ જાને ભાઈ બોલો નાનો હોય આ બાયણી નાની પડે નાક મોટો એવું થાય બારણી કોઈ એવી હશે ને ખાલી કરી નાખતો તારો થોડોક મોટો ડબલો છે એક મારી પાસે ક્યાં 2 મિનિટ બરાબર હા તો લાવો ને આનાથી થોડોક મોટો હવે ઓર આવતા રહ્યો આનાથી મારી સાપ છે મોટો અને ડબ્બો નાનો છે આવ તારે જોવું પછી રહી જાય આવ જલ્દી આવો રા તાર મોબાઈલ ક્યાં છે અહીં લઈ લ્યો ઓલો ડબલું લઈ લ્યો આ ઈ ડબ્બો મોટો દેખાય સારો મોટો છે આમાં આવી જાય એમ છે એ આવી ગયો હવે 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 આમાં આવી ગયો એ તો કહો આવી જ જાય આવે દાખલો કાય પૂછ આવી જાય જય મહારાજ માફ सब लोग सुनो ध्यान से चालू है ना वीडियो हाँ चालू છે देखो ये आपकी हिंदी में इसको गोबरा बोलते हैं कोबरा हाँ कहीं पे गेहूं बोलते हैं हाँ गेवन बोलते हैं गोबरा बोलते हैं फिटर भी बोलते हैं हाँ बिल्कुल अलग अलग गांव में अलग अलग हमारी भाषा में सांप बोले जाते हैं इसको सांप हाँ काला और सांप ये जब भी ये सांप काटे ना हाँ। तो तुरंत आपको जाना है हॉस्पिटल कोई झाड़ फूक में नहीं पड़ना है क्योंकि ये देखो आप पट्टी देख रहे हो मेरे को इधर ही काटा था
तुरंत मैं 15 मिनट में गया हॉस्पिटल और आज यहाँ पे खड़ा हूँ नहीं तो मैं भी सही है इनका मुझे पता है ये काटता है तो इंसान बचता भी नहीं है જ્યારે પણ ઝેરી સાપ કરડે બાઇટ કરે એટલે પેલા સૌથી પહેલા હોસ્પિટલે જવાનું છે, કોઈ ઝાડ ફૂંકમાં પડવાનું નથી. हाँ सारी है આ सारी બે સાપ છે અને પેલા જે મને બાઇટ કર્યું હતું કરડ્યો તો ત્યારે મેં બે સાપ એકારે જ્યારે પણ રેસ્ક્યુઅરને ખાસ ગુજારીશ કે બે સાપ હોય તો 1 બાય 1 એટલે એક પછી એક ડબ્બામાં પેક કરવાનો, ત્યાં લગી બીજો સાપ પકડવાનો નહીં. એટલે આપણે એક પછી એક સાપને પકડ્યા એટલે સેફલી બેને પકડી લીધા છે. હવે કોઈ રહેતું ન હોય જે દૂર જંગલમાં તે આપણે એને કરી દેશે રિલીઝ, જેથી કરીને અહીંયા આ કારખાનામાં મજૂર વર્ગ રહે છે. આ પાછળ તમે જુઓ છો કે તેના રૂમ છે અને નાના છોકરાઓ પણ આ રહે છે. ऐसे ने बता जोई लो रात को कभी भी आप निकलो तो हाथ में टॉर्च का रखना. शुक्रिया. એટલે બધાને વિડીયોના માધ્યમથી ખાસ સૂચના કે રાત્રે પણ હાથમાં ટોર્ચ રાખો અને જ્યાં જ્યાં પણ દર ખાડા એવું છે તે માલ મસાલાથી પૂરી દો જેથી કરીને તમારે સેફટી રહે. વિડીયોમાં બસ આટલું જ બને એટલું ભાઈ વિડીયો શેર કરજો. મળીએ રિલીઝમાં. સાપને આપણે અત્યારે કોઈ રહેતું ન હોય અહીંયા જંગલ વિસ્તારમાં આપણે કરી દઈએ. हाँ रिलीज कर लीजिए ना जंगल में રેડી. थैंक यू शुक्रिया बहुत बड़ा आपका आभारी आपने बहुत अच्छा किया हमारे बच्चों की सुरक्षा की हमारे बच्चों को संभाला और हमारे को बचाया ऐसे ही हमारी मदद करते रहे. शुक्रिया ठीक है. जैसे हम आगे जीवों को भी बचाए और आप बिल्कुल बिल्कुल आपकी भी सेवा करें. તો આપણે રાજપર ગામથી આગળ વિડીયોમાં તમને કીધું કે આપણે જે સાપ કોબરા સાપ રેસ્ક્યુ કર્યા હતા, અત્યારે આપણે એને જંગલ વિસ્તારમાં એના પર્યાવરણમાં આપણે એને રિલીઝ કરવા માટે આવીએ છીએ. તો પહેલાં આ સાપને આપણે રિલીઝ કરી દઈએ. આગળ એક સાપને કરી દીધો છે રિલીઝ. આ બાજુ જાવ. ચાલો તો ફાઇનલી એક વયો ગયો છે સાપ આ બાજુ અને આને આપણે આ બાજુ મૂકી દઈએ. તો બીજો સાપ છે તમે જોવો છો. લોકેશન બધી આવે છે. હે અહીંયા જાવ. તો ફાઇનલી મિત્રો આપણે બે સાપને રિલીઝ કરી દીધા છે. બને એટલો વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. ડેઈલી ટુ ડેઈલી મારા સ્ટોરીની અંદર મારી યુટ્યુબ ચેનલમાં પણ ડેઈલી વિડીયો અપલોડ થશે અને અમારા હિતેશભાઈ છે તેની પણ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. તેમાં પણ આવી ઇન્ફોર્મેશનવાળા વિડીયો અપલોડ થતા જ હોય છે. તો પ્લીઝ સપોર્ટ કરજો. અમારા હિતેશભાઈની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને આવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો જે રાઇટ ઇન્ફોર્મેશન હિતેશભાઈ પણ આપશે અને હું પણ આપીશ તેવા અમને પણ સપોર્ટ કરજો. અને તમને પણ માહિતી મળશે જેથી કરીને તમને એનો ઘણો બધો ફાયદો થશે કે સાપ બાઇટ કર્યા પછી શું થાય છે, શું અસર જોવા મળે છે તે હિતેશભાઈ પણ જણાવશે અને હું પણ તમને જણાવીશ. થેન્ક યુ મિત્રો.